ભરૂચ શહેરમાં હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે 108 ચલિત હનુમાન ચાલીસા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શોભાયાત્રાનો પ્રારંભ કોઠી 4 રસ્તા સ્થિત સ્વયંભૂત બાલા સ્વરૂપ હનુમાન મંદિર ખાતેથી થયો હતો. યાત્રા જૂથોના ભરૂચમાં ફરતા જય શ્રી રામના જય ઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શ્રદ્ધાળુઓએ ભજન કીર્તન સાથે ધાર્મિક ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હિન્દુ સમાજના એકતા, અનુશાસન, જ્ઞાન અને ધાર્મિક ભાવનાનું સંવર્ધન કરવાનો હતો. ઉપરાંત જૂના ભરૂચ વિસ્તારમાં આવેલા પ્રાચીન હનુમાન મંદિરોની પવિત્ર અને સુરક્ષા જાળવી રાખવાનું મહત્વ પણ આ યાત્રા દ્વારા વ્યક્ત કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યાત્રાનું સમાપન શંકરાચાર્ય મઠ હનુમાનજી મંદિર ખાતે થયું હતું, જ્યાં મહાઆરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકામાં કુકરવાડા ગામમાં આવેલા પવિત્ર સલીલામાં નર્મદા કિનારે ઋણ મોચન પંચમુખી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ભરૂચ તાલુકાના હનુમાન કુકરવાડા ગામમાં આવેલા પંચમુખી ઋણ મોચન હનુમાનજી મંદિર ભવ્ય લોક ડાયરો તેમજ ભંડારાનું પણ આયોજન કુકવાડા ગામ દ્વારા કરવામાં આવેલા છે, જેમાં ભરૂચ જિલ્લા અને શહેરમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરમાન ઉમટી પડેલ અને જય શ્રી રામના નારાથી આખો ગામ ગુંજી ઉઠ્યું.